જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે સોનલબેન. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે સોનલબેનના શબ્દોમાં સાંભળીશું. સોનલબેન, આપ ક્યાંથી આવો છો? નરોડા ગોપાલચોક. અને આપને શું તકલીફ હતી? મને આ ગોઠણની તકલીફ હતી અને થાઇરોઇડ વધીને આવ્યો હતો. બરાબર. કેટલો થાઇરોઇડ હતો તમને? હું જ્યારે અહીંયા આવી ત્યારે મારે 19.280 થાઇરોઇડ હતો. આપણે જે સોનલબેન બોલી રહ્યા છે આ એમનો રિપોર્ટ છે 19.280. હાથ થોડું તમારું હટાવજો એટલે આ આખું એમને દેખાય. આ એમનો રિપોર્ટ છે. અને આજે તમે 1 મહિના પછી બીજો રિપોર્ટ કરાવ્યો, એમાં કેટલો આવ્યો બેન? 1 મહિના પછી બીજો રિપોર્ટ કરાવ્યો તેમાં 6. હા, 6.20 આવ્યો. એમનો બીજો રિપોર્ટ આજે જે કરાવ્યો એ આ છે એમનો 1.59. આ એમનો રિપોર્ટ છે TSHનો, કે જે થાઇરોઇડ એમનો નોર્મલ થઈ ગયો છે. આ જે છે એ જ્યારે ફર્સ્ટ વાર આવ્યા ત્યારનો રિપોર્ટ આપણે જોઈ શકીએ છીએ. આ એમનો રિપોર્ટ અને આ છે આજે 1 મંથ પછી જે આપણી દવા લઈને આવ્યા છે લીધા પછીનો રિપોર્ટ. સરસ સોનલબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને સાથે વજન પણ આપનું ઘટ્યું છે. કેટલું ઘટ્યું? હા, વજન મારે 1 કિલો ને 800 ગ્રામ ઘટ્યું છે 1 મહિનામાં. બરાબર. અને દુખાવામાં કેવું છે? દુખાવામાં પણ રાહત છે. અને જે તમારો થાઇરોઇડ ડાઉન થયો, તમે કેટલા પાવરની ટેબ્લેટ એમજીની લેતા હતા? ત્યારે 150 પાવરની લીધી હતી. અને અત્યારે? અત્યારે 25 પાવરની કીધી છે. અને આ રિપોર્ટ લઈને તમારા ડૉક્ટરને તમે મળ્યા અને એમને દવાનો ડોઝ ઘટાડી દીધો. હા. પહેલાં કેટલી લેતા હતા? 150 ml. 150 mmની અને અત્યારે 25ની કરી. હા. સરસ. અને સોજામાં ને એમાં કેવું છે? એમાં પણ રાહત છે. સરસ સોનલબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? અમૃતાલય આમ સારું છે, બેસ્ટ છે. જો રોગ કોઈને પણ તકલીફ હોય તો અહીંયાથી તમે દવા લેવા વિનંતી. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. ફરી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.